લો વાંચો. ખોટા ન હોવા છતાં ખોટા થઈ જવું સહેલું લાગ્યું મને, કેમ કે સાચું હોવા છતાં સાચું સાબિત કરવું અઘરું લાગ્યું. હવે આને શું નામ આપવું? આપણો મોહ છે. આ મેસેજમાં આપણો મોહ દર્શાવવામાં આવે છે, આપણો લોભ દર્શાવવામાં આવ્યો છે, કે લાલચ, કે કામ, કે આપણું ડર દર્શાવવામાં આવે છે? શું દર્શાવવામાં આવે છે? થોડુંક વિચાર કરીએ અને સમજીએ. જો કોઈ ખોટું લગાડું નહીં, હું એક નાનું અમથું સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યો છું કે જે રીલ્સ દ્વારા, વોટ્સઅપ દ્વારા જે ખોટા મેસેજો ફોરવર્ડ થાય છે અને ધાર્મિક માન્યતાઓને તોડી નાખવામાં આવે છે અને ધર્મથી વિરુદ્ધ દિશામાં આપણને લઈ જવામાં આવે છે, એના વિશે આ વિડીયો હું બનાવી રહ્યો છું. સમજો શું લખ્યું છે આ વોટ્સઅપમાં, કે સાચું હોવા છતાં મને ખોટું થવું સરળ લાગે છે. કેમ સરળ લાગે છે? એનું કારણ શું છે? તો કે ગીતા પાસે આપણે જતા નથી એટલે સમજ નથી પડતી. કર્ણ પોતે સાચો હતો, સત્યવાદી હતો, પણ એ દુર્યોધનની એણે ગુલામી સ્વીકારી હતી. કેમ સ્વીકારી હતી? એની પાછળ એની લાલચ હતી, એનો લોભ હતો, એનો મોહ હતો, એની ઈર્ષા હતી. આ બધા સળ રીપુ એના અંદર ઘૂસેલા હતા. એટલા માટે એણે શું કર્યું? દુર્યોધનની ગુલામી સ્વીકારી લીધી અને પરિણામ શું આવ્યું આપણે જોઈ લીધું. તો આવા મેસેજો આપણે ફોરવર્ડ કરીએ એની પાછળનું રીઝન એક જ હોય છે કે આપણે પણ સ્વીકારી લીધી છે સામેવાળાની ગુલામી. આપણી અંદર એક આશા છે, સામેવાળાની આપણી પાસેથી કંઈક, આપણી સામેવાળા પાસેથી કંઈક લેવાની ઈચ્છા છે, આશા છે, એટલા માટે આપણે એની ગુલામી સ્વીકારી લઈએ છીએ. એટલા માટે આપણે સત્ય હોવા છતાં પણ આપણે અસત્યને સ્વીકારી લઈએ છીએ, એની સામે માથું ઝુકાવી દઈએ છીએ. આ બધું વાંચવાનું, શાસ્ત્રો વાંચવાનું, વેદો વાંચવાનું યુવા પેઢી પાસે ટાઈમ છે અને એ શું કરે છે? એની પાસે ખાલી મોબાઈલ છે, મોબાઈલમાં રીલ્સ જોઈ રાખે છે, ફોટા જોઈ રાખે છે, વોટ્સઅપ જોઈ રાખે, અને એ આવા વોટ્સઅપો જોશે તો એ ક્યાં જશે આપણી યુવા પેઢી? તો યુવા પેઢીને રોકવા માટેનો એક જ ઇલાજ છે કે કોઈ પણ આવો વોટ્સઅપ આપણે ફોરવર્ડ કરવો નહીં. જાણ્યા વગર, સમજ્યા વગર, વાંચ્યા વગર, વિચાર્યા વગર આ એક અભિયાન ચલાવવાનું છે. અને આ મેસેજો સમજો. આને સમજવા માટે ગીતા પાસે જવું જ પડશે. એક જ રસ્તો છે, ગીતા પાસે જાઓ, ઉપનિષદો પાસે. વારંવાર એટલા માટે એક અભણ સ્ત્રી, સમજો, એક અભણ સ્ત્રી, આપણા દેશની એક અભણ સ્ત્રી કેટલું સરળ સમજી ગઈ છે કે આશા ને તૃષ્ણા એકે નહીં ઉરમાં, એવો રે હોય દ્રઢ વિશ્વાસ રે, ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું ને, મેળવું અંતરનું અભિમાન રે. પ્રીતમ કવિ શું કહે છે? ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આવા તો અનેક ભજનો, આવા તો વર્ષો જૂના બધું અનેક વસ્તુ આપણી જોડે મોજૂદ છે, પણ યુવા પેઢીના હાથ સુધી આ જતું નથી. કેમ નથી જતું? કે આ રીલ્સમાં આવા નવા વોટ્સઅપ એમના હાથમાં જતા રહે છે. અને પછી આપણે કહીએ છીએ સનાતન ધર્મની જય. સનાતન ધર્મને આગળ વધારીશું. કેવી રીતે વધારીશું? સનાતન ધર્મને આગળ વધારવા માટે આપણે આગળ વધવું પડશે, આપણે જાગૃત થવું પડશે, ધર્મની નજીક જવું પડશે, ગીતાની, ઉપનિષદની નજીક જવું પડશે. આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે જ નહીં. જય શ્રી રામ.